એટલે મૂળ મુદ્દો એટલો કે એવું સારા માહોલમાં ટૂંકમાં મળ્યા છે અને કાંઈ વધારે કોઈ નોટું બગાડે એમ છે નહીં. ભાઈ અમારે કાલ જ પીઠાભાઈ પ્રોગ્રામ આવ્યો ઉના પાસે. આજ હું હમણાં હળંગ આવ્યો જાઉં. ઉના પ્રોગ્રામ સોમનાથ પ્રોગ્રામ પૂરો કર્યો, પછી ઉના આવ્યો, ગરાળ મોઠાણ ગાંગડા ત્યાં પ્રોગ્રામ પૂરો કરીને સવારનો એમણા લગ્નમાં છો 1.5 કલાક હું તો કેશું ભાઈ તો તમને એમ થાય કે કલાકારો મારા વાલીડા ટેકડા કરતા કાલ પ્રોગ્રામમાં ઓલા બિચારા 2 લાખ રૂપિયા સૂટાના લાવ્યા, બંડલો મૂક્યા, 5 મિનિટમાં સૂટા લેવાય. એ બાપુ મહંત હતા ને એને તો જટાકોલી મને કે ક્યાં વાત હે, સબ ઉડેગા. હું ભૈયા ગયા ઘેરે, હું સબ ઉડેગા. ઓલાને એમ છું ત્યાં બેંકમાં લાઈનમાં ઉભો રહેવા કરતા માયાભાઈના ડાયરામાં વયા જઈ જૂની નોટો લઈ લઈને એ 10ના બંડલ નવા કડાક આપે. કાલે એવું થયું, જો હું કરી દો કાંઈ ઉડ્યું નહીં ને હવારમાં મારે કાંઈ ઉડ્યું નહીં. ઈ જે લઈ જાય ઉડીને મારી માથે આવ્યું બધું. અરે માયા ભાઈ ક્યા કરેગા, ગાંજા की सलम का नहीं रहा है. सारा सब कुछ ले गया. बापू जटा गोते मारी मेरी जटा किधर गई? यहाँ से बापू तुमने खाली चढ़ी गई क्या लाके? बापू ने खोपरी में खाली चढ़ी गई लेता. એને એમ કે માથા ઉપર જટા જ નથી. એટલે તો તમે બધા ધ્યાનથી સાંભળજો આમાં હારું. હા, એક છોકરાના ઉપર એના બાપા કીધા જાતો બેટા આ ચોકમાં અવાજ ખેનો આવે જોયા જો ઈ ચોકમાં અવાજ એનો આવે તો બોલો ગામના ચોકમાં જોઈ આવ્યો. ન્યા કેવું કોઈ ઈ કે એમાં નહીં, આ ટ્યુબલાઇટના ચોકમાં કહું. એટલે સમજવામાં ઉતાવળ ના રાખવી પડે સાહેબ. પણ મૂળ વાત મારે 2 મિનિટની કરવી છે, કારણ કે હવે આ મેં કીધું ને પૈસાનો પ્રોગ્રામ છે ને, કેવલ પ્રેમનો પ્રોગ્રામ છે. એટલે ભાઈ તમે બધા બેઠા છો એટલે મને શું કરવું મારે? રાજભા એક ગીત ગાઈ નાખું. આવા રાતના લગ્ન હોય આપણા ત્યારે છે, ત્યારે તો વાહનો નહોતા, બળદગાડામાં જાત જાતી છે. 8 દી અગાઉ પીઠાભાઈ કહેવાય ગયું, આપ બધાને ખબર છે. 8 દી અગાઉ કહેવાય જાય તમારા ગાડું અમારે જાનમાં લઈ જવાનું છે. અને એમાં સાહેબ વરનું ગાડું કરવાના તો કેટલા હરખ હોય માનવાનું. કોના બળદ હારા છે એ બળદ એને કયો કે આપણું વરનું ગાડું કરે. અને ગાડાની રસ્તે હરીફાયું થાય તેથી જાનને ગાડે જૂતેલા બળદને ખબર પડી જાય કે હું જાનને ગાડે જૂત્યો છું. તેથી સાહેબ 2 જણા ઊંધી ઉપર બેઠા બેઠા રાહ્યું ખેંચતા હોય, નાખોરામાં લોહીને હેરું છૂટતું હોય બળદને, પણ ધોરીલે હાથમાં ન રહેતા હોય. અને એ આવી રીતે હરીફાઈમાં ગાડા જતા હોય, ગાડા પછડાતા જતા હોય, અને દીકરીઓ ગાડામાં બેઠી બેઠી ગીત ગાતી હોય, અને એ પછડાતા ગાડામાં જે ગળાના વાઇબ્રેશન આવતા હતા એ તો એ વખતનો વગડો ભાગશાળી કે ગીત એને સાંભળવા મળ્યા સાહેબ. એ જે પછડાતા ગાડામાં જે જે ઢાળ બનતો જતો હતો ગીતનો, એક ઠાઠ આવતો જતો હતો. અને એવી રીતે જાન જેમ કહેવાય, કદાચ મોડું થાય, હાંજ પડી જાય, ઝાલર વાગી ગઈ હોય અને દીકરીની જાન ના આવી હોય ને, ત્યારે ડેલીએ વાતું થતી કે હજી જાન નથી આવી. બે ઘોડા આમાં મોકલો ભાઈ, કેમ જાન હજી નથી આવી? અને તેથી રાજમાં બારવટિયાના ડૂટારાના જમાના. હા, અને પાછા દરેક વરણના ગીતે ન ખાઓ. ગીત ઉપરલી ખબર પડી જાય ક્યાં વરણની જાન જાય. વાણિયાની જાન જાતી હતી કેશુભાઈ, આણ બારવટિયા આડા ફેર્યા, જામગરીઓ ફોડ્યું, જડી બાંગ કરીને ભાગને ભાવે પકડો. બધા એમણા કે એલા કેડી ભાઈ વાણિયાની દીકરા ને એ દીકરીઓ ગીત બેન કરી ગયો, તમારા ડોહા આવી ગયા. એ દીકરીઓ વાણિયાનું ગીત બેન ન કર્યા કેશુભાઈ, ગીત ફેરવી નાખ્યા. ગીત ગાવા મળ્યું, વીરને હીરે જડેલી કોથળી અસ્તરો ચોલા ખાય વીરો જગે મગે. બારવટિયા સાંભળી જાય મરો મરો, તો આપણા વહવાયાની જાણ છે. વાણિયા એમ નીકળી ગયા બોલો. હા, મેં કીધું વરણ જે એ ગીત ઉપર વરણ પર ખાઈ જતો હતો. અને બહેનો માતાઓને બધાને ખબર છે, એ ખરખ્યા ઓઢણા હતા. ઓઢણા ઉપરની વરણની ખબર પડી જતી. અને એ ખરખ્યા ઓઢણા પહેરતા હતા ને એટલે બાયુમાં ઈર્ષા નહોતી.
અત્યારે તો નોખા નોખા કલરની હાડી પહેરી અરે મારી એવી મોટી હાડી લાવી ઓલું તો એક જ હરખ્યું ઓઢણું ને એક જ પાણકોરું પાઘડી નો ફેરફાર નો ફેરફાર એટલે ભાઈ પાણકોરાના સોના પહેરીને જેને આપણા દેશી ખાઈટુના ખાતર કાઢ્યા હોય ને રાજભાઈ એ તો જાણે પગે બાંડીસ બાંધ્યા હોય એમ થઈ જાય પછી એ સોનો નીકળે નહીં સોના હોતું જ માલણીમાં નાવાનું સોણો ધોવાઈ જાય નવાઈ જાય અને પછી એ સોણામાં હવા ભરીને ધોરાવ કરી ઉભો હોય સોણો હોગે પછી હોય બારોટીઓના જમાના વકીલ સાહેબ આમાં આવું છે મોડી વાત ઉપર ભાઈ આવું ડેલી જીતુભાઈ વાતો થતી હોય કે જાન નથી આવી બે ઘોડા હવા મોકલો જાન નથી આવી વાત ઝીણી ઝીણી થાતી 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 એમ કહેવાય માંડવે ફોગે અને માંડવે બેઠેલી આપણી માવુના કાને શબ્દ અથડાય કે જાન નથી આવી ત્યારે ગીતની અંદર ચિંતા વ્યક્ત થતી હતી માંડવે કયો ગીત કહેવાય હાજ રે એ પડીને ગીતમાં ઘણું બધું કટાક્ષ આવે આનંદ આવે વરના દાદા પાસે સાફો નહીં હોય બાબુભાઈ પાસે સાફો નહીં હોય કાંઈક બીજે લેવા આવું મજાક આનંદ કરે અત્યારે તો ફટાણા તો ક્યાં ગાડા આમ ગાને એ મીઠા હતા માપા હે શું ક્યાંય ખબર બીજી દીકરી બાજુમાં લે કે રૂપિયા નહીં હોય રૂપિયા ગોતવા ક્યાં છે આમું ગીત શું આવે રૂપિયા એ ન હોય તો મારે ભાવેશભાઈ ને કહેજો મારી તોય આપણી દીકરી જે હરતી ફરતી પણ એક નિયમ હતો સાહેબ જ્યારે દીકરીના એમ કહેવાય કે વરરાજાના હામૈયાનો ઢોલ વાગ્યો ત્યારે દીકરી હળી કાઢીને ગળે થાપણા પાસે રહી જાય એવા ઢોલ રે વાગ્યા ને મૈયાને ધરુકિયા
બેનપણી આવ્યો વરરાજો જોવા જાય એના ગીત હતા કેસરીયો વર જોવાને હાલે અને પછી મીઠું ને મગ વરરાજા ઉપર ખબર ન પડે એમ ઉડાડે મગ તો સુગંધના કહેવાય પણ મીઠું હું કામ એ ખબર નથી એમ કદાચ કહેતી હોય કે અમારા તરફથી એમાં એક જાન આવેલી અને એની જે દીકરીની આરે એની બેનપણી હોય છે ને કારણ કે પહેલા તો જોઈને હક પણ ન થતા વડીલો સંબંધ કરતા ફાઈનલ અને માયલા હગા હોય એટલે દીકરી દીધા વગેરે છૂટકો નહીં વરરાજો થોડીક મોટી બનો કેશુભાઈ એમાં એની બેનપણી કીધું અરે આ તો રોયો ગઢો છે એ વરરાજો સાંભળી ગયો હું ગઢો એમ એ મયાનમાં તલવાર હતી ને બારી કાઢી અને મીડિયો પારકે પાછળ લડવા મીડ્યો કોણે કીધું હું ગઢો એમ પછી બાજુમાં હતો ને કોકે કીધું ગઢો તો એ દીકરી બોલી કે ગઢા થોડીક મોટી ઉંમરના છો એ તો મારા બાપા કહેતા પણ ગાંડી પાસીના છો એ આ જ ખબર પડી એટલે પારકે પાદર જતી બલામો મળ્યા મારવા તલવાર લડવા મળ્યા અને હું વાત થાય આ માંડવામાં ગીત ગવાય છે જાન નથી આવી એનું ગીત ગવાય છે દીકરી ગણેશામાં પણ રાજભા સાંભળી જાય કારણ એક આંખની અંદર બાપનું ઘર છોડવાનું તો એને દુઃખ છે જ પણ બીજા આંખના ખૂણામાં ઊંડે ઊંડે પીઓની મિલવાની આશા છે સાહેબ શું થયું છે કેમ જાન નહીં આવી હોય કારણ કે ત્યારે દીકરીને એના બાપની પણ જવાબદારી હોય કે આજ મારા બાપની આબરૂ ન જાય તો હારું તેની તમામની નજર ચૂકવી અને દીકરી બાપની માઠ મેડી ઉપર ચડી જાય પછી જોતી જાય મર્યાદા છે કોઈ મને જોતું તો નથી ને જોતી 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 લીપાતી લીપાતી બાપની માઠ મેળી ઉપર ચડી જાય જે દેહમાં રાતમાં જાન આવવાની હોય એની અટખુબડી બારી કરી અને જામ દીકરી એ દેહમાં જામ નજરું માંડે છે એમાં એની બેનપણી આવી જાય એની બેનપણી આવીને મજા કરે ચોટીઓ પર દીકરી ચમકી જાય કોણ તા તો ખડખડાટ હસી પડે બે ભેટી પડે અને પછી એની બેનપણી કે જાનની રાહ જોશો ને ના જાનની રાહ નથી જોતી ના ના જાનની રાહ જોશો કે ના બેન જાનની રાહ નથી જોતી તો જાનનો વખત થઈ ગયો અને મારો સુડલો લઈને મણિયારો નથી આવ્યો એની હું રાહ જોઉં છું ઊંચી રે એ ચડુને નીચી ઉતરું એ બાયું ઊંચી રે એ ચડુને નીચી ઉતરું બાયું જાનની રાહ જોઈને બેઠા છીએ વરરાજા પણ ઉતારે આખી જાન પણ આવી ચૂકી છે ફરી વાર એ જાન પરિવારનો પણ આયલી હું હાર્દિક સ્વાગત કરું છું આ તકે એટલો ટાઈમ અમને આવવા મળ્યો ને તમારે સામે આનંદ કરવા મળ્યો એટલે એક સંબંધને નાતે હું પણ હરખની લાગણી અહીંથી અનુભવું છું અને આ બધાએ જે રીતે મહેમાનો આવ્યા છો ફરી વાર હું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું અસ્તુ આભાર જય શ્રી